દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર તેલ ભરેલું ટેન્કર પલટી ખાતા તેલ લેવા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ગુજરાતના ગાંધીધામથી ખાદ્ય તેલ ભરીને આજે રાત્રિના સમયે એક ટેન્કર નાગપુર જઈ રહ્યું હતું. તે સમયે દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે ઉપર આવેલા રામપુરા ગામ નજીક રોડની સાઈડમાં ટેન્કરે પલટી ખાતા ટેન્કરમાં રહેલું તેલ બહાર રેલાવા માંડ્યું હતું. જોકે તે જ સમયે ડ્રાઈવર અકસ્માત થતાની સાથે જ ફરાર થયો હતો. જોકે આ અકસ્માતમાં ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજાઓ થવા પામી નથી અને ડ્રાઈવર ફરાર થતા આસપાસના ગામના લોકો તેલ લેવા વાસણો અને ડબ્બા લઈને તેલ ભરવા માટે દોડી આવ્યા હતા. જોકે તાલુકા પોલીસને આ ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ગામના લોકો તેલ લેવા આવ્યા હતા તે પોલીસને દેખીને ભાગી ગયા હતા. જોકે હાલ તો તાલુકા પોલીસે અકસ્માત અન્વયે ગુનો નોંધી ફરાર ડ્રાઈવરના શોધખોળના ચક્રો गतिमान કર્યા છે. और नागपुर जा रहे थे और इसमें रिपेंट गए एकदम अपने ब्रेक लगाया ब्रेक डाउन हो गया फिर ब्रेक मारा एकदम ऐसे जा रहे थे पीछे गाड़ी खड़ा था गाड़ी जा रहा था साथ साथ वो ऐसे ब्रेक मारते ही तो खींच के आ गया. फिर क्या हुआ? फिर कुछ नहीं और पलटी खा गया फिर माल सब क्या है अंदर? रिपेंट है.